a family comedy છે. હા, આજે કેટલા દિવસે પૌવાનો નાસ્તો બનાવ્યો, જોઈને સૌ ખુશ થઈ જશે. જી મેડમ. અને પૌવા મારા તો ફેવરેટ છે. જી મેડમ. તને ખબર છે રોઝી, લગ્ન પહેલા જ્યારે પાર્થના પપ્પા મને જોવા આવેલા ત્યારે પણ મેં નાસ્તામાં પૌવા જ બનાવેલા. જી મેડમ. મેં જ્યારે મનુને પહેલી વાર જોયો તો ત્યારે તો એ સાકર માંગવા આવેલો અને જીવનભરની કડવાશ આપી ગયો. અને શું થયું ખબર છે? અમે લોકો પૌવામાં થોડી સાકર નાખતા અને પાર્થના પપ્પાને સાકરવાળા પૌવા ખાવાની આદત જ નહોતી. એમને લાગ્યું કે આ પૌવા નહીં, બીજી જ કોઈ આઈટમ છે. જી મેડમ. હા, મનુને પણ એમ જ લાગે છે કે હું લગ્નને લાયક નથી, ફક્ત એક વસ્તુ છું. અને પછી શું થયું ખબર છે? હું અને પાર્થના પપ્પા પહેલીવાર જ્યારે બહાર મળ્યા ત્યારે હોટલમાં ગયા અને ત્યાં વેઇટરને પૂછ્યું કે આ હોટલની સ્પેશિયલ આઈટમ શું છે. તું બિલીવ નહીં કરે એણે શું કહ્યું? પૌવા. અરે વાહ મેડમ. મનુએ પણ મને સેવ ઉસળ ખવડાવેલા, પણ એ યાદ કરીને શું ફાયદો? રાત ગઈ વાત ગઈ. અને પછી તો લગ્ન પહેલા જેટલી વાર હું ને પાર્થના પપ્પા મળતા ને એટલી વાર પૌવા તો ખાતા જ. જી મેડમ. આજે મેડમ તો લગ્ન કરીને લાઈફ માણે છે તો પણ આવું બધું યાદ કરે છે. પણ હું શું યાદ કરું અને શું કામ યાદ કરું? કોણ છે મનુ? મારે કોઈને યાદ નથી કરવા. ચાલો તો હવે હું ફાઇનલ ટચ આપી દઉં પૌવામાં. રેડી ટુ સર્વ. મીઠું થોડું ઓછું લાગે છે રોજી, નાખવું પડશે. ત્યાં હું બીજી તૈયારી કરી લઉં. જી મેડમ. ઓહો, આ પૌવામાં મીઠું ઓછું હોય તો ઉમેરી શકાય, પણ માણસમાં જ મીઠું ઓછું હોય તો શું કરવાનું? મનુ, મારે એમ પૂછવું છે, મારી સાથે લગ્ન કરીશ ને? રોજી, અત્યારે હું લગ્ન વિશે વિચારી શકું એમ પણ નથી. ચપ્પુ. રોઝ, આ ચપ્પુ શાક સમારવા માટે હોય, પૌવા મિક્સ કરવા માટે ના હોય. ચમચો સામે પડ્યો છે તો પણ. સોરી મેમ. રોઝી, મેં જોયું છે કે સવારથી આજે તારું કામમાં ધ્યાન નથી. તને થયું છે શું? સોરી મેમ. એનીવે, ચલ તું પૌવા લઈને આવ. આ દુનિયામાં બધું બહુ જ ક્લિયર છે કે કયા સાધનથી કયું કામ કરવાનું, પણ એ ક્લિયર નથી કે કયા માણસને દિલ નહીં આપવાનું. એ ક્લિયર નથી કે કયો માણસ ક્યારે તમારા દિલ પર છરી ફેરવી નાખશે. ઓલ વેલ, બરાબર છે ને પપ્પા? બરાબર છે, એટલે તો નાસ્તો આવ્યો છે. ચલો નાસ્તો કરીએ હવે. નાસ્તો કરીશું. અરે બાપ રે, આજે કેટલા દિવસે પૌવા જોયા. ખરેખર પપ્પા, પૌવાનો રંગ જોઈને જલસો પડી ગયો. રોઝી, કેમ તારી બંદી ગુલ થઈ ગઈ છે? રોઝી, ચલો પૌવા પીરસી દો બધાને. જી મેડમ. શું પીરસો? તરસી રહ્યા છે પૌવા માટે. અરે શું કરે છે? સોરી મેડમ. રોજી, અરે કઈ વાંધો નહીં. શું છે રોજી કે પૌવા જો પાણી જેવા બન્યા હોય ને તો એને ગ્લાસમાં પીરસી શકાય. આ પૌવા તો બરાબર બન્યા છે ને, એટલે હા, તું પ્લેટમાં જ નાખ.
પપ્પા હવે તમે પણ અમારી સાથે રહીને સારી મજાક કરવા લાગ્યા છો એટલે કે હવે તમારું મજાક કરવાનું સ્તર વધી ગયું છે હા આપો જલ્દી વિદ્યા ઓયું જો આ એક હું તમને લોકોને પૌવા વિશે એક મજેદાર કિસ્સો કહું હું જ્યારે આ વિદ્યાને લગ્ન માટે જોવા ગયો હતો ને ત્યારે એના ઘરવાળાઓએ છે ને મને નાસ્તામાં છે ને આ પૌવા આપ્યા હતા હવે પૌવામાં સાકર પણ નાખી શકાય એની તો મને કલ્પના જ નહોતી જ્યારે પૌવા ચાખ્યા ને તો મને એવું લાગ્યું કે હું પીળા કલરનો કોપરા પાક ખાઈ રહ્યો પૌવા જેવો દેખાય છે આટલી બધી સાકર થોડી હોય બધાની પાસે પોતાના પ્રેમની સારી સારી યાદો છે અને હું ગોડ વાય ઓન્લી મી લાગે છે રોજીને મારા લગનની વાત સાંભળીને મજા નથી આવી રોજીને તો કાલ રાતે કોઈ ચીજમાં મજા નથી આવી રહી. ચારુ પૌવામાં કઈ ગડબડ લાગે છે શું પાર્થ, હજી તો પૌવા ચાખ્યા પણ નથી, તું સૂંઘીને આમ કે છે? નિશા જ્યારથી મારી આંખ ગઈ છે ને ત્યારથી આંખનું કામ મેં નાકને આપી દીધું છે એટલે નાક છે ને બહુ સેન્સિટિવ થઈ ગયું છે જો આ ગંધ ઉપરથી જ ખબર પડે છે કે પૌવામાં કઈ ખામી છે એવું કઈ નથી વાહ રોજી, જેમ ભરપૂર વિટામિન વાળો ખોરાક હોય ને એ જ રીતે ભરપૂર મીઠા વાળા પૌવા છે. લાગે છે આજે નાસ્તા તરીકે મીઠું આપ્યું છે જેની અંદર થોડાક પૌવા નાખ્યા હોય એવું લાગે છે રોજી, યસ મેમ આ શું બનાવ્યું છે આજે? હા રોજી, મેં તને કહ્યું તું કે પૌવામાં થોડું મીઠું નાખવું પડશે પણ તે તો મીઠામાં જ પૌવા નાખી દીધા. કેટલું મીઠું નાખ્યું છે. હા અને રોજી તું ક્યારે રસોઈ બનાવવામાં ભૂલ નથી કરતી એટલે અત્યારે તે ભૂલ કરીને બહુ મોટી ભૂલ કહેવાય. મને એવું લાગે છે કે રોજીની આજે તબિયત બરાબર નથી મને લાગે છે કે આ સીઝન ચેન્જ થઈને એની અસર રોજીને થઈ ગઈ છે. ના ના મમ્મી મને લાગે છે કે રોજીએ કંઈક ઠંડુ ખાઈ લીધું છે અથવા કંઈક ઠંડુ પી લીધું છે એના લીધે સૂંઘવાની શક્તિ જ બંધ થઈ ગઈ છે. ના ના પાર્થ બેટા મને એવું લાગે છે કે રોજીને છે ને તાવ આવ્યો છે આમ તો જો તાવની અસર નોર્મલી આમ શરીર પર દેખાય પણ રોજીની વ્યવહાર અને વર્તનમાં દેખાઈ રહી છે. ના ના, રોજીનું મગજ છે ને ચક્રાવે ચડી ગયું છે. એને થોડા દિવસ યોગા કરવા જોઈએ. હું પણ માણસ છું. ચાવી આપેલું રમકડું નથી કે કોઈ દિવસ ભૂલ ન કરે અને મેં ભૂલ કરી એ કહેવાનો હક તમને કોણે આપ્યો? કોણ છે અહીંયા જે ભૂલ નથી કરતો? તમે બધા લોકો હવે મારી ભૂલ કાઢવા બેઠા છો પણ તમને ખબર છે કે તમે બધા લોકો રોજ કેટલા કામ અધૂરા છોડો છો? આ પાર્સલ ઓફિસથી આવીને કોઈ દિવસ પોતાના શૂઝ સરખી રીતે નથી મૂકતા. નાના બાળકની જેમ એ શૂઝ આ ખૂણે તો બીજો શૂઝ બીજા ખૂણે. રોજી આટલા બધા આકરા થવાની કોઈ જરૂર નથી. સર એક મિનિટ, ભૂલ તમારાથી પણ થાય છે. તમે કેટલા મોટેથી નસકોરા બોલાવ છો. એક રૂમમાં સૂતા હો તો બીજા રૂમમાં સંભળાય છે અને સર તમારા નસકોરાના લીધે મને ઊંઘ પણ નથી મળતી. પણ રોજી, એક મિનિટ ચારુ મેડમ, ક્યારે તો પોતાનો રૂમ સાફ રાખો, જ્યારે જુઓ ત્યારે ઉકરડા જેવો લાગે છે. મને કોઈને કઈ કહેવાની જરૂર નથી. જીવો, બધા પોતપોતાની રીતે જીવો. કોઈ કોઈનું નથી. રોજી, કોઈ કોઈનું નથી. બાપરે, આ રોજી તો અચાનક જ્વાળામુખીની જેમ ફાટી પડી. પેલું સનેપાત થયો હોય ને એ રીતે કંઈક આમ બબડાટ કરતી જતી રહી. પપ્પા મેં તો પહેલી વાર રોજીને આવી રીતે વાત કરતા જોઈ. હશે ચલો જે હશે, મારે ક્લિનિક જવાનું મોડું થાય છે. હું જાઉં છું. ચલો બાય બાય, મળીએ સાંજે પછી. નાસ્તો કરી લેજે. આ રોજીની હાલત જોતા તો લાગે છે કે આજનો દિવસ આપણે એને આરામ આપીએ તો સારું. સાચી વાત છે. આવા સમયે છે ને આપણે રોજીની મદદ કરવી જ જોઈએ. હું શું કહું છું, ચાલો વિદ્યા આજે નાસ્તો આપણે બંને બનાવીએ. ગર્લ્સ શું ખાશો? ના પપ્પાજી, મારે કઈ નથી ખાવું. મને પણ કોઈ ઈચ્છા નથી. મને ખબર છે.
ચાલો હવે હું શું કહું છું બ્રેડ શેકી નાખજે બટર હું તે રોજીની હાલત જોઈ, પેલા ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ હોય ને એવી લાગે છે. સાંભળ, કંઈક લોચો તો નહીં થાય ને? ના રે ના, હમણાં રોજી બહુ જ ગુસ્સામાં છે. ધીરે ધીરે એનો ગુસ્સો શાંત થશે એમ વ્યવસ્થિત કામ કરવા માંડશે તો ઠીક.